મારે દર વખતે એને કરેક્ટ કરવું પડે કે સ્ટેન્ડ અપ કહેવાય મમ્મી, સ્ટેન્ડ બાય ના કહેવાય. તો ઘરવાળાનું કેવું છે રિએક્શન? સરસ છે. એમ તો જોવા જઈએ ને તો પ્રોબ્લેમ્સ આવે, પણ છોકરાઓ જેટલા નહીં છોકરીઓને. છોકરીઓના બંને હાથ ઘીમાં જ બોળેલા હોય. એ વાત સાચી. હા, મને આ કહાવત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે એકદમ રૂટેડ. એને કીધું બે હાથ ઘીમાં. મેં છે ને આ બધું બહુ સાંભળ્યું નહીં, તો મને લિટરલી દેખાય કે છોકરીઓ આમ ઘરે ઘીના ડબ્બામાં. પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એવું જ લાગ્યું. આ બધી કહાવત બનાવતો તો કોણ યાર બેઠો બેઠો બધો હાથ ઘી? કેટલી બધી કહાવત છે જેનું આપણને એવું થાય કે આ મતલબ એટલે ચકલા કોઈથી બાજ ના બને. એ તો બાયોલોજીકલી હા નાક બની જાય તો ગભરાઈ જવું છે યાર. ઝોમ્બી વર્ઝન ચકલી. હા, પણ હવે સાયન્ટિફિકલી એ બધું એટલું એડવાન્સ થયું છે કે ચકલા બાજ બની જાય છે. હા, AI એટલે શું એટલે ટુડે આઈડેન્ટિફાઈ એઝ બાજ એવું. અરે એવા છે ઘણા બધા. પણ હા, એટલે આવી બધી કહેવતો ઘણી છે, જેમ કે કુણીએ ગોળ લાગવો. હા, તે લગાવ જ કેમ છે? અને લગાવે તો એવું ખાશે કોણ? એમાં શું છે ખબર છે કે ઉનાળામાં સોરી શિયાળામાં જે કોણીની ચામડી છે ને એકદમ ભાજીના રોટલા જેવી કડક થઈ જાય. ખબર ભાઈ ડ્રાય એકદમ. મેં રોટલી રૂખી. મને હવે રોટલો ખાતો નહીં ભાવે ભાઈ. તો પણ એમાંય કોણીમાં ગોળ ચોટ્યો હોય તો ખબર ન પડે, કેમ કે કદાચ ને કોણી ને ગોળનો કલર સેમ થઈ ગયો હોય તો એટલે. ઓહ